અહીંયા સાધુ સંતો પણ પધાર્યા છે, ઠાકર દ્વારાથી ભક્તો પણ અહીં પધાર્યા છે. તમારા રાવળદેવ અમારા સુખાભાઈ અને ઘનશ્યામભાઈ એમને પણ આનંદ કરાવ્યો. એટલે જે આનંદ કરવો એ હૃદયના ભાવથી આનંદ કરવો છે. એમાંય ભુવા પરિવાર મારી મોમાઈનું ખળ છે બાબે. મારી કફરા હોય કોક દી પછી વિપતના મને વાદળા સડે અમારી મોર રહેજે ભગવતી. એવી મન તનની જાણવા વાળી મારી આશાવરી મોમાય. એનું કળ છે, એનો પરિવાર છે. અને એવી જગદંબા માની દયા હોય તો દાદાના સાનિધ્યની માલિકમાં હું તમે કાંઈક કરી શકી. એટલે દાદાનો આમ પાઠ ઉત્સવ છે. માતાજીનો દયાથી માંડવો પણ દાદાનો છે. દિવસે યજ્ઞ થયો છે ને, વાહ વાહ, સરસ મજાનો યજ્ઞ થયો છે. તમામ અહીંયા સગા વાલા સ્નેહિત સમસ્ત ભુવા પરિવાર મળી અને સરસ મજાનું આયોજન કર્યું છે. એકવાર જોરદાર હૃદયના ભાવથી જય બોલાયન કાર્યક્રમની શરૂઆત કરી. બોલ શ્રી મોમાય માત કી જય, સુરધન દાદાની જય, ખોડિયાર માત કી જય, શિકોતર માત કી જય, ચામુંડા માત કી જય, રામચંદ્ર ભગવાનની જય, બાલકૃષ્ણ કનૈયાલાલની જય, નગાલા ખાના ઠાકરની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ. ભાઈ હાર્મોનિયમ આપો જરાક અને બેકિંગ ખોલજો. એવા ગૌરીપુત્ર ગણેશનું આહ્વાન કરી અને અનેક માતાજીના ભુવા ભક્તો જે આવ્યા છે બધાને આપણે રમાડવા છે. માતાજીની અને દાદાની વાતો પણ કરવી છે. જે આનંદ કરવો એ હૃદયના ભાવથી આનંદ કરવો છે. પણ વિઘ્ન હરતા દાતા ગજાનંદ ગૌરીપુત્ર ગણેશ આપણા હિન્દુમાં કોઈ પણ કાર્ય હોય, દીકરા દીકરીના લગ્ન હોય, રાતે સંતવાણી હોય કે આવો ડાકડમનો કાર્યક્રમ હોય, એમાં ગૌરીપુત્ર ગણેશનું આહ્વાન પહેલા કરીએ બાપ. કે જ્યાં સુધી કાર્યક્રમનો દોર ચાલુ રહે ત્યાં સુધી મને તમને મજા આવે બાપ. એવા વિઘ્ન હરતા દાતા ગજાનંદ ગૌરીપુત્ર ગણેશનું આહ્વાન કરી બાપ. સમરે સંત ને ચકો હારે રે એને સમરે મધુરાય. હે મોરલા હે મોરલા પૃથ્વીના એ માલિક તમે રે તારો તો એ અમે તરીએ જી. ધીરે
હરિએ યાદ અને પૃથ્વી એને મૂળ વીન ઠેરાયા એ મારી વારી મારી પૃથ્વીના એ માલિક તમે રે તારો તો અમે કરીએ જી આવી રીતે સારી સંતવાણી હોય અહીંયા ભક્તો બધા બેઠા એટલે એને ખબર હોય યાર તો એમાં આવી રીતે ગૌરીપુત્ર ગણેશનું આહ્વાન થાય ડાક ડમરો કાર્યક્રમ હોય 2-5 દુહા ગાય અને ગૌરીપુત્ર ગણેશનું આહ્વાન કરે પણ આજ સમસ્ત ભુવા પરિવાર મળી અને દાદાના સાનિધ્યની મલપા એ ક્યાં ક્યાં સુધી રહેતા જો બાપ કોઈ 200 કિલોમીટરના વેળે કોઈ 400 કિલોમીટર કોઈ 500 કિલોમીટર પણ ત્યાંથી અને એમ થયું કે આજ અમારા દાદાનું કાર્ય છે યાર એકવાર તાળી પાડો નાનાથી મોટા સુધી તમામ મારા ભુવા પરિવાર અને એમાં અમારું મોમાય છોરું છે યાર હે કારણ કે અમારી કુળદેવ મોમાય અને મેં મારું આ સૂત્ર છે કે મોમાય વાળા મોળા ન હોય અને મોળા હોય મોમાય વાળા ન હોય હા એવી ભગવતી મોમાય આઈના આગેવાન વીર વાસંગીની યાદ કરી અને આપણે ભુવાને રમાડી જગ 33 કરોડ દેવાળું 52 વીર ચૌહાણ જોગણી 9 લાખ લોબળી યાળ્યું અને ભલજાર ભેળિયા વાળી એનો આગેવાન મારો વીર વાસંગી આવે પણ કેવી રીતે બાપ સોપડિયું આવી મારા વીરા ત્યાં અને એમાં અક્ષર કોઈને ઉકલે જ નહીં પણ તેડાવો મારી આઈના આગેવનને હર રે તે દિવાથી દેખાડે વીર એ ખેતલો ભુજનગર ને ભૂરા વાડિયું અને તમારી ફરતો કરાવ્યો ગઢકોટ મલાર પણ ભુજની રાણીયું તમને ખોળા પાથરે એ તેદી ખોળા નો ખૂંદણ દેવીર ખેતલા સત વસંત જોઈ બા ભલો ધરતીનો બહાર જલું લગ્ન પ્રસંગ થયા હોય અને 12 વર્ષના વાણા વીતી ગયા હોય અને હાહરિયા પક્ષમાં એને નણંદ મેણા મારતા હોય હાહુ મેણા મારતા હોય મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો ઘા પણ છતાં વવારું બનીને ગઈ છે એટલે મેણા સહન કરે છે લખાભાઈ મેં આ 2001 ઓડિયો કેસેટમાં ગાયેલું અને આપણા માલધારી સમાજ ઠેકમાં એ સમયમાં એક ડાક એક મંજીરું અને તેથી ઓડિયો કેસેટમાં ઝીલણિયું ગાયેલું બહુ સાચી વાત 12 વર્ષના વાણા વીતી ગયા છે લગ્ન પ્રસંગ થઈ ગયા છે એને આંગણામાં દીકરો કાંઈ નથી અને તેથી આ વેદનાનું હાલડું લખાણું છે અમારે ભીમભાઈ હંગાળે લખેલું છે અને 2001 મેં ગાયેલું ઓડિયો કેસેટમાં 1994 નાગજીભાઈ રાવળ જનડાવાળા એને ગાયેલું ઓડિયો કેસેટમાં કેવી રીતે ખોળામાં ખીસડીને
તલવટ નો પીંડો રાજા ખેતલિયો જુવાર વાલે જાવું વાસંગી રાજા ભવે તે ભવના મેળા ભાંગો ખેતલિયા રાજા હાલરડે હીર લાલી દોરી વાસોંગી રાજા સતવસન રોઈ ભલો 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 મારી આઈનો આગેવાન 9 લાખ લોબડિયાળીઓનો ખેડો જાઓ બાપ આમાં બધી ગાયો આવે ડાક છે એમાં બધી ગાયો આવે ખેટલા બાપાની ગાય હોય મોમાઈમાની ગાય હોય ખોડિયારમાંની ગાય હોય સુરવીરની પણ ગાય આવે હો હા અને એવી રીતે આ વીર વાસંગીની ગાય વાગે છે એમાં હાલડું ગાયેલું કેવી રીતે બાપ એ સરવરીએ બેડલા મારા રોકે ખેતલિયો રાજા પાણી રાજાવ તો મુજને આડે રોયા વે રાજા ભલો મારી આઈ ખોડિયાર આમાં હા આવડ ભેળિયો જાટ રે માં લેહોડામાં સોનાનો સૂરજ યુગ્યો રે માં જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર એ રોઈ શાળા અવતરિયા રે મારિયા ને હોડામાં સોનાનો સૂરજ યુગ્યો રે માં અવતરિયા રે મારિયા ને હડામાં જય હો માં બોલો ભગવતી એ કહેજો મારી ભેળિયા વાળી આય જેથી હાથે બેનું ને પોતાના પિતા મોમડિયો ચારણ રૂના પોલનો કંડિયો બનાવી અને હાથે બેનું ને નાંગણી જેવા સ્વરૂપ કરાવી અને ઠેઠ ઝાલાવાડમાં લખતર દેવળિયા જ્યાં આજની તારીખમાં ચારણ કૂવો છે એમાં પધરાવી અને પાછા વળે કૂવાના પાવઠાની માલપા ભગવતી આઈ ઉભા છે ને કીધું કે હાલો બાયું એકવાર હજી શિલાજીત શીલભદ્ર રાજાના દર્શન દેવા જવું છે નાના નાના ઘીના ઘડા લીધા છે માથે મોતીની ભરેલી ઢોણીઓ છે અને હાથે બેનું નીકળી જાય અમારી રાવળદેવની શૈલીમાં આને ઝીલણિયું કહેવાય કેવી રીતે બાપ પોતાના ભાઈને કહે છે કે હે મારા વીરા ભાઈ મેં રખિયા એ પોઠીડા પલાણ રે આ મારી ખોડાલમાં હાલ્યા છે મહિડા વેસવા એ મારી સણવણ સાલા જાય રે આવીને ઉભા છે ઓળાની ડેલીએ
મારી બાવનકી બૂટ વાઢાળી આમાં સુરવીરના સાનિધ્યની મારી પાસે સુરવીર આવ્યો હોય પણ સાહેબ એના માટે દુહા ગાવા હોય તો મરસિયા રાગમાં ગવાય કેવી રીતે આહા બધા વિસ્તારમાંથી રાગ જન્મે છે કચ્છનો રાગ કાંઈક અલગ હોય આપણી ગોહિલવાડનો રાગ કંઈક અલગ હોય એમ ઉત્તર ગુજરાત રાજસ્થાન મારવાડ બધા વિસ્તારમાં પંચાળ ઈ રાગ જન્મે છે પણ બધાય રાગનું મૃત્યુ થયું હોય એની પાછળ ગવાણેલો રાગ હોય તો મરસિયા રાગ એ હોરેઠમાં ગવાણેલો છે કેવી રીતે બાપ આહા પણ જનુની જણતો એવા ત્રણ નર જણ જે હરે રે કા હરો ભગત કા સુરો ન કા દાતા પણ નથી રેજે આ પેટ વાંધણી હરે રે તોળા મત ગુમાવીશ નહીં નું કવિએ માને મીઠો મરેમ ભર્યો ઠપકો દીધો દુહામાં ગયે જન્મની દિનારી જનેતામાં જણ તો એવા ત્રણ નર જણજે કા ભગત કા સુરો અને કા દાતાર નથી રેજે તું પેટ વાંધણી તારું મત ગુમાવીશ નહીં નું આ ઢોલ છે એ ઘણી પ્રકારનો વાગે હો અત્યારે લગ્ન ગાળો છે દીકરા દીકરીના લગ્ન હોય એ માંડવો રોપાતો હોય ત્યારે ઢોલ અલગ વાગે બેન કે દીકરીનું મામેરું ભરાતું હોય ત્યારે ઢોલ અલગ વાગે દીકરાનું ફૂલેકું સીડ્યું હોય ત્યારે ઢોલ અલગ વાગે એમ જે આ સુરવીર થઈ અને બેઠા છે ને એ ધીંગાણાનો ઢોલ કઈક અલગ વાગ્યો હોય છે હો મારો બાપ અને કવિ લખે શું કે બાપ એ ધીંગાણાનો ઢોલ જા વાગે રે અન મરદા જળમાં પુવા માંડે અન સુતેલા ઘેન માંથી આવા કંઈક જોરાવર જાગવા માંડે રે ઢીંગાણાનો ઢોલ જાવા ગે ઢીંગાણાનો ઢોલ જાવા ગે રે હા ગાવડી માટે રે હાલો વીર મોતની વાટે રે ખડકે એની ખાંભિયું યરના ખડકે એની ખાંભિયું યરના આભ માણી આજ તો ઊભી રે ધીંગાણા ઢોલ જાવા ગે ધીંગાણા ઢોલ જાવા ગે બોલો મારી બાવનકી બૂટ વાઢાળી આમાં મેરા ની માતા રે માં મેરા ની માતા રે માં मेरा नि माता रे मां जाओ जाओ मां बोलो भगवती बोलो मारी थापानी देव हा हा मारी बावनकी बूट वाढाળી હાલો ને જોવા રે માં હાલો ને જોવા રે માં
જય ખોડિયાર આમાં જય ખોડિયાર આમાં અધૂરું છે ને પૂરું કરી હા ભાઈ પરોળિયા એ તું તો પરોળ્યું ઘેડ રે એ મારી ખોડલમાં આવ્યા છે મહિલા વેશવા ખોડિયાર જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો અમારી ચેનલ હરીશ રાઠોડ ભુવાજી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી.